અમરેલીના ટ્રેનના કન્ટેનરમાં ગેસ લીકેજની ઘટના બની છે। લીલિયા રેલવે સ્ટેશન નજીક છે બની આ ઘટના। ગેસના કન્ટેનર ડબ્બાને લઈને નીકળેલ માલગાડી લીકેજિંગ માલગાડીમાં થતાં ઊભી રખાઈ હતી। 48 કન્ટેનર ડબ્બામાંથી 9 નંબરના એક કન્ટેનર લીકેજ થયા છે। સ્પેશિયલ ટીમ અને ફાયર વિભાગે ઓપરેશન હાથ ધર્યું હતું। ગેસ લીકેજિંગ બંધ કરવામાં આવતા ફાયર ટીમ સફળ થઈ હતી। 2.5 કલાકની જહેમત બાદ લીકેજિંગ બંધ થયું હતું। અમરેલી જિલ્લાના મોટા લીલિયા રેલવે સ્ટેશન ખાતે એક ટ્રેનની વેગન ગુડ્સ ટ્રેન જેની અંદર એલપીજીના વેગન છે અને એમાંથી ટોટલ 20 વેગનની આ ટ્રેન હતી, જેની અંદર 9મા નંબરનું વેગન લીકેજ થવાનો ફાયર કંટ્રોલ રૂમની અંદર કોલ મળેલો હતો। કોલ મળતાની સાથે જ જિલ્લા વહીવટીતંત્ર અને ફાયર ઇમરજન્સી સર્વિસની ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ પર પહોંચી હતી। પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો હતો। આ કોર્ડન કર્યા બાદ એક પીપાવાવથી જ્યાં રિફિલ થઈ રહ્યું છે ત્યાંથી એની સ્પેશિયલાઇઝેશનની ટીમ બોલાવવામાં આવી અને અમારી ફાયરની ટીમ બંનેના સંયુક્ત ઓપરેશન દ્વારા આ સમગ્ર લીકેજને બંધ કરી અને લગભગ 2.5 થી 3 કલાકની ભારે જહેમત બાદ આ સલામત સ્થળને કરવામાં આવેલું છે। અત્યારે સેફ્ટી પર્પઝ ઓફ વ્યૂથી એક એવો નિર્ણય લેવામાં આવ્યો છે, એમાં જિલ્લા વહીવટીતંત્રની ટીમ, રેલવેની ટીમ અને ફાયરની ટીમ બધાએ સંયુક્ત ઉપક્રમે એવું ડિસિઝન લીધું છે કે ટ્રેનને એક સેફ ડિસ્ટન્સની અંદર અત્યારે જ્યાં રિફિલિંગ થાય છે પીપાવાવ પોર્ટ ખાતે પહોંચાડી દેવામાં આવશે અને ફર્ધર એના આગળના ઇન્સ્પેક્શન ક્લિયર કરી અને પછી આગળના ડિસિઝન એ લોકોના સેફટીના એપ્રુવલ મળ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। અમરેલી જિલ્લા